નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર આરવી મહેતા અને પ્રોફેસર જેબી ત્રિવેદી ફ્રોમ માણેકલાલ નાણાવટી લો કોલેજ. મિત્રો, આજે આપણે ભારતના બંધારણ અન્વયે બહુ જ મહત્ત્વની જે કલમ છે અનુચ્છેદ એ જોઈએ છે. અનુચ્છેદ 12 અન્વયે સ્ટેટ અથવા તો રાજ્યની વ્યાખ્યા શું છે, શા માટે આ અનુચ્છેદ છે અને તેનું મહત્ત્વ શું આપણે બંધારણમાં અને અદાલતમાં લઈ શકાય. તો એ અંગે આપણે જોઈએ. સૌથી પહેલાં તો ભારતના બંધારણના પ્રકરણ 3માં જે ફંડામેન્ટલ રાઇટ્સ અથવા તો મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે તે મૂળભૂત અધિકારો અનુચ્છેદ 12 થી 32 ઇટ રન્સ ફ્રોમ આર્ટિકલ 12 to 32. આર્ટિકલ 12 by itself does not provide any right, any fundamental right. Then why it is the first article in the entire chapter of the fundamental right? અનુચ્છેદ 12 પોતે કોઈ જો અધિકાર સ્વતંત્ર રીતે ન આપતો હોય તો શા માટે તેને મૂળભૂત અધિકારના પ્રકરણમાં સૌ પ્રથમ મૂકવામાં આવ્યું છે? પ્રશ્ન આ થઈ શકે. હવે અહીં જો આપણે જોઈએ તો ભારતના બંધારણમાં જે મૂળભૂત અધિકારો છે તે અધિકારો એવા પ્રકારના છે કે માણસ તરીકે વિથ ડિગ્નિટી ખુમારીથી જીવી શકે તેટલા માટે આ જરૂરી છે. અને એમ કહેવામાં આવે છે કે ભારતના બંધારણના ઘડવૈયાઓએ બંધારણ ઘડતી વખતે આ મૂળભૂત અધિકારો તે પોતે ભારતના નાગરિકો તરીકે પોતાને માટે સુરક્ષિત અબાધિત રાખેલા છે કે ગમે તે થાય, ગમે તે રાજ્ય કાયદો બનાવે પણ મૂળભૂત અધિકારો વ્યક્તિના છીનવી ન શકાય, લઈ ન લેવાય કે તેમાં અંકુશ મૂકી ન શકાય. ફંડામેન્ટલ રાઇટ્સ કેનોટ બી ટેકન અવે, curtailed or abridged or interfered with. તો આ ભાવના સાથે મૂળભૂત અધિકારોનું પ્રકરણ મૂકવામાં આવેલું. પછી એમ થયું કે મૂળભૂત અધિકારો જો આ પરિસ્થિતિમાં આપવામાં આવે પણ જો કોઈ કાયદા દ્વારા બનાવીને અથવા તો રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર તેમના વહીવટી પગલાંથી મૂળભૂત અધિકાર છીનવી લે કે અંકુશ મૂકે તો શું? એટલે મૂળભૂત અધિકારના રક્ષણ માટે બંધારણ અન્વયે 2 જોગવાઈઓ કરવામાં આવી. પહેલી જોગવાઈ એ મૂળભૂત અધિકારના છેલ્લા આર્ટિકલમાં આર્ટિકલ 32માં મૂકવામાં આવી કે જો કોઈ વ્યક્તિનો મૂળભૂત અધિકારનો ભંગ થયો હોય તો તે સુપ્રીમ કોર્ટમાં સીધો રીટ અરજી દ્વારા યોગ્ય દાદ મેળવી શકે. આ જ રીતની લગભગ આ જ રીતની જોગવાઈ બાય એન્ડ લાર્જ સેમ જ્યુરિસ્ડિક્શન ઇઝ ગિવન ટુ ધી હાઈકોર્ટ્સ ઓફ એવરી સ્ટેટ. રાજ્યની અદાલતોને, વડી અદાલતોને, હાઈકોર્ટને પણ અનુચ્છેદ 226 નીચે લગભગ આ જ પ્રકારની સત્તા આપવામાં આવી છે કે મૂળભૂત અધિકાર અથવા તો થોડી વાઇડર જ્યુરિસ્ડિક્શન છે. આર્ટિકલ 226માં વધારે વિસ્તૃત છે કે કાનૂની અધિકારનો ભંગ થાય તો પણ રીટ અરજી દ્વારા યોગ્ય દાદ મળી શકે. હવે આ રીટ અરજી એ થોડી ટેકનિકલ એટલા માટે ગણી શકાય, જટિલ, કે આર્ટિકલ 12 તેમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. આર્ટિકલ 12 અન્વયે માત્ર રાજ્યની વ્યાખ્યામાં શું આવે એ કહેવામાં આવ્યું છે. રાજ્યની વ્યાખ્યામાં આર્ટિકલ 12 પ્રમાણે જોઈએ આપણે તો સૌથી પહેલાં તો ઇટ ઇન્ક્લુડ્સ ધી પાર્લામેન્ટ એન્ડ ઓલ સ્ટેટ લેજિસ્લેચર્સ. રાજ્યની વ્યાખ્યામાં પાર્લામેન્ટ કે સંસદ આવે અને બધા રાજ્યોની વિધાનસભા પણ આવે છે. ત્યાર પછી આપણે જોઈએ તો સેન્ટ્રલ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ્સ, કેન્દ્ર અને રાજ્ય સરકારો આવે. આ સાથે તેના સત્તાધિકારીઓ, પબ્લિક ઓફિશિયલ્સ પણ આમાં જ આવી જાય છે રિમોટલી, ભલે આર્ટિકલ 12ની વ્યાખ્યામાં ક્યાંય નથી. લોકલ એથોરિટીઝ, સ્થાનિક સત્તામંડળ એન્ડ અધર એથોરિટીઝ. તો આટલી બાબતો રાજ્યની વ્યાખ્યામાં આવે છે. એટલે કે અહીંયા આપણે એમ કહી શકીએ કે જો કોઈ વ્યક્તિને મૂળભૂત અધિકારનો મારો ભંગ થયો છે, છીનવાઈ ગયો છે એવું લાગે તો તે આ પૈકી કોઈ પણ સત્તામંડળ સામે કે કોઈ સત્તાધિકારી સામે સુપ્રીમ કોર્ટમાં સીધો જઈ અનુચ્છેદ 32 અન્વયે રીટ અરજી કરીને દાદ માગી શકે, એમ કહી શકે કે પ્રકરણ 3 અન્વયના મારા કોઈ પણ મૂળભૂત અધિકારનો ભંગ થયો છે. મૂળભૂત અધિકારનો ભંગ એટલે કે ઉદાહરણ તરીકે જોઈએ અનુચ્છેદ 14 અન્વયે સમાનતાનો અધિકાર એનો ભંગ થયો હોય,
અનુચ્છેદ 21 અન્વયે સ્વતંત્રતાના અધિકારનો ભંગ થયો હોય, અથવા તો આર્ટિકલ 19(1)G અન્વયે ફ્રીડમ ટુ કેરી ઓન ટ્રેડ, ઓક્યુપેશન ઓર બિઝનેસ, ધંધો, વેપાર, રોજગાર કરવાની જે સ્વતંત્રતા આપવામાં આવી છે સબ્જેક્ટ ટુ રિઝનેબલ રિસ્ટ્રિક્શન, એનો જો ભંગ થયો હોય તો તે સીધો સુપ્રીમ કોર્ટમાં અનુચ્છેદ 32 અન્વયે રીટ અરજી દ્વારા દાદ માગશે. ત્યારે સુપ્રીમ કોર્ટ એમ નહીં કહી શકે કે અમે તો સર્વોચ્ચ અદાલત છીએ, શા માટે તમે અહીંયા જ સીધા આવ્યા, પહેલાં નીચલી અદાલતમાં જાઓ, આવું નહીં કહી શકે, કારણ મૂળભૂત અધિકારનો ભંગ. એટલે અહીં સ્ટેટનું મહત્ત્વ, રાજ્યની વ્યાખ્યાનું મહત્ત્વ એ છે કે તમે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં રીટ અરજી દ્વારા દાદ ક્યારે માગી શકો, જ્યારે સામાવાળા જેની સામે તમારે દાદ માગવાની છે, તમે એમ કહો છો કે જે વ્યક્તિ કે સત્તા અધિકારી કે સત્તા મંડળે મારા મૂળભૂત અધિકારનો ભંગ કર્યો છે તેની સામે તમે દાદ માગો છો, તો તે આ રાજ્યની વ્યાખ્યામાં સમાવિષ્ટ હશે તો જ તમે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં રીટ દ્વારા દાદ માગી શકશો. અધરવાઇઝ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ ના પાડશે, એમ કહેશે કે તમને ગમે એટલો અન્યાય થયો છે, બધી વાત સાચી, પણ સામાવાળી વ્યક્તિ જેની સામે તમે દાદ માગો છો, મૂળભૂત અધિકાર ભંગ થયો છે આ વ્યક્તિ દ્વારા કે સત્તા અધિકારી કે સત્તા મંડળ દ્વારા, તે રાજ્યની વ્યાખ્યામાં નથી આવતી. માટે તમને કોઈ પણ સંજોગોમાં અહીં હાઈકોર્ટની કે સુપ્રીમ કોર્ટની અસાધારણ હુકુમત અન્વયે દાદ મળશે નહીં. આમ રાજ્યનું મહત્ત્વ જોઈએ તો વ્યાખ્યાનું આર્ટિકલ 12 અન્વયે રાજ્યની વ્યાખ્યાનું મહત્ત્વ એ ઘણું છે, કારણ કે તે નક્કી કરે છે કે કોની સામે રીટ અરજી તમે હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટમાં કરી શકો અને કઈ વ્યક્તિ કે કયા સત્તામંડળ સ્પષ્ટપણે બાકાત રાખવામાં આવ્યા છે. હવે અહીં બહુ જ સ્પષ્ટ ગણી શકાય કે કેન્દ્ર કે રાજ્ય સરકાર અથવા તો સંસદ અથવા તો રાજ્યની વિધાનસભાઓ, અહીં કોઈ પણ જાતની જે કહેવાય કે અસંદિગ્ધતા કે એમ્બિગ્યુઇટી ન ગણી શકીએ કે એની સામે રીટ અરજી થઈ શકે છે. સ્થાનિક સત્તામંડળો એટલે શું? સ્થાનિક સત્તામંડળોની વ્યાખ્યા અહીં બંધારણમાં નથી આપી, પણ કલમ 3માં જનરલ ક્લોઝિસ એક્ટના કલમ 3માં સ્થાનિક સત્તામંડળની વ્યાખ્યા આપી છે. તે પ્રમાણે જોઈએ તો બધા જે ગ્રામ પંચાયત છે, તાલુકા પંચાયત છે, મ્યુનિસિપલ કોર્પોરેશન છે, મ્યુનિસિપલ બોર્ડ છે કે પોર્ટ ટ્રસ્ટ, બોમ્બે પોર્ટ ટ્રસ્ટ છે, મુદ્રા પોર્ટ ટ્રસ્ટ કે કંડલા પોર્ટ ટ્રસ્ટ, આ બધી સત્તામંડળો એ લોકલ એથોરિટીઝ કે સ્થાનિક સત્તામંડળની વ્યાખ્યામાં આવી જાય છે, તેમની સામે રીટ થઈ શકે છે. હવે બાકી રહે છે છેલ્લી પણ બહુ જ મહત્ત્વની બાબત, અધર એથોરિટીઝ કે બીજા સત્તામંડળો, બીજી સત્તાઓ. અધર એથોરિટીઝ, તો અધર એથોરિટીઝ ક્યારે અહીંયા આપણે જોઈએ તો આ લોકલ એથોરિટીઝ કે સ્થાનિક સત્તામંડળની સ્લાઇડ આપણે જોઈએ છે કે આટલી સંસ્થાઓ કે સત્તામંડળોએ સ્થાનિક સત્તામંડળની પરિભાષામાં કે વ્યાખ્યામાં આવી શકે છે. આના પછીની મહત્ત્વની બાબત કે લોકલ એથોરિટીઝ પછી અધર એથોરિટીઝ. અધર એથોરિટીઝ એટલે શું? તો અહીં બંધારણમાં સ્પષ્ટપણે અધર એથોરિટીઝની કે બીજા સત્તામંડળોની વ્યાખ્યા આપવામાં આવી નથી, પરંતુ સમયાંતરે સુપ્રીમ કોર્ટે આ અધર એથોરિટીઝ કે બીજા સત્તામંડળોમાં કયા કયા સત્તામંડળ આવી શકે તે એક પછી એક ડિફાઇન કર્યું છે અવનવા વિવિધ ચુકાદાઓ દ્વારા. પહેલાં જે અધર એથોરિટીઝનો સુપ્રીમ કોર્ટનો વ્યૂ અથવા તો અભિગમ એ એકદમ નેરો કે સંકુચિત હતો, અને સમય જતાં અને સાથે બીજા સોશિયાલિસ્ટિક એટલે કે સમાજવાદી એપ્રોચ સાથે તે એક પછી એક ચુકાદાઓ દ્વારા વધતો ગયો, અને જુદા જુદા અનેક સત્તામંડળો એ રાજ્યની વ્યાખ્યામાં અધર એથોરિટીઝની કેટેગરી નીચે પરિભાષિત થતા ગયા, અને છેલ્લે પછી વખત એવો આવ્યો કે લગભગ બધા જે સ્ટેચ્યુટરી કોર્પોરેશન કે ગવર્મેન્ટ કંપની અથવા તો રજિસ્ટર્ડ સોસાયટી એ સુપ્રીમ કોર્ટે અધર એથોરિટીઝની વ્યાખ્યામાં આવરી લીધા. તો અહીં શરૂઆત આપણે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓની એક પછી એક જોઈએ તો હું પ્રોફેસર JB ત્રિવેદી સાહેબને મારી સાથે છે હાજર વિનંતી કરીશ કે તેઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ વિશે અને કઈ રીતે અધર એથોરિટીઝની વ્યાખ્યા વિસ્તૃત થઈ એ વિશે માહિતગાર કરે આપને. ત્રિવેદી સાહેબ. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. પ્રિન્સિપાલ ડૉક્ટર મહેતા સાહેબે આર્ટિકલ 12ની ડેફિનેશન્સનું શું મહત્ત્વ છે તે બતાવ્યું. અધર ઓથોરિટીઝ
એની વ્યાખ્યાઓ આપી. એમાં જે અધર ઓથોરિટી, અન્ય સત્તા મંડળો, તો એની કોન્સ્ટિટ્યુશનમાં કોઈ વ્યાખ્યા આપી નથી. એમણે જણાવ્યું તે પ્રમાણે સુપ્રીમ કોર્ટે જુદા જુદા ચુકાદાઓ દ્વારા અધર ઓથોરિટી કોને કહેવાય એનું ઇન્ટરપ્રિટેશન કર્યું અને એનો અર્થ સમજાવ્યો. તો એના જે સંદર્ભમાં અધર ઓથોરિટીના અર્થ માટે જુદા જુદા ચુકાદાઓ દ્વારા એનો જે અર્થ સમજાવ્યો, તો એ જુદા જુદા જે ડિસાઇડેડ કેસીસ એનો આપણે રેફરન્સ જોઈએ. તો સૌથી પહેલાં જોઈએ તો ઇલેક્ટ્રિસિટી બોર્ડ ઓફ રાજસ્થાન વર્સસ મોહનલાલ, AIR 1967, સુપ્રીમ કોર્ટ, પેજ 1857. તો ઇલેક્ટ્રિસિટી બોર્ડ ઓફ રાજસ્થાન, પ્રશ્ન ઊભો થયો કે રાજસ્થાન ઇલેક્ટ્રિસિટી બોર્ડ એ રાજસ્થાનના અંડરમાં છે, રાજસ્થાન સરકારના અંડરમાં. ઇટ ઇઝ વર્કિંગ અંડર ધ કંટ્રોલ ઓફ ધ સ્ટેટ ગવર્મેન્ટ. હવે જે જવાબદારી નિભાવે છે એ રાજ્ય સરકાર વતીથી નિભાવે છે, એટલે આ સંજોગોમાં એને રાજ્ય ગણવી જોઈએ એવું સુપ્રીમ કોર્ટનું મંતવ્ય હતું. બીજું કે જે કોર્પોરેશન્સ કે ઇન્સ્ટિટ્યુશન્સ, નિગમો, સંસ્થાઓ વગેરે જેની રચના બંધારણ દ્વારા કરવામાં આવે અથવા તો કાયદા દ્વારા કરવામાં આવે, તો એને પણ અધર ઓથોરિટી તરીકે ગણી અને એને રાજ્યની વ્યાખ્યામાં એનો સમાવેશ થઈ શકે. બીજું કે આવી સંસ્થાઓ, કોર્પોરેશન્સ વગેરે એમના પોતાના કાર્યવાહી માટેના રૂલ્સ રેગ્યુલેશન્સ વગેરે બનાવે છે અને રૂલ્સ રેગ્યુલેશન્સ વગેરે એ સરકાર દ્વારા એને કન્ફર્મ પણ કરવામાં આવે છે, એપ્રૂવ કરવામાં આવે છે. એટલે આ રીતે આ પ્રકારની અધર ઓથોરિટી એને ગણી શકાય અને એટલે રાજ્યની વ્યાખ્યામાં આવે. બીજું કે જે રૂલ્સ રેગ્યુલેશન્સ બનાવે દે શુડ હેવ ફોર્સ ઓફ લો, દે હેવિંગ ફોર્સ ઓફ લોવાળા રૂલ્સ રેગ્યુલેશન જોઈએ. એટલે કાયદાથી એને માન્યતા આપેલી હોય અને અમલ કરાવી શકાય તેવા હોવા જોઈએ. ત્યાર પછી બીજો કેસ છે અગત્યનો, સુખદેવસિંહ વિરુદ્ધ ભગતરામ, AIR 1975, સુપ્રીમ કોર્ટ 1331. તો આ જે મેટર હતી આ કેસમાં, એમાં ONGC, LIC, FCI એ વગેરેને અધર ઓથોરિટી તરીકે ગણી અને રાજ્યની વ્યાખ્યામાં એનો સમાવેશ થાય કે કેમ. તો પ્રશ્ન એ હતો ONGCમાં બઢતી અંગેનો. તો અહીંયા બઢતીમાં, પ્રમોશનમાં ભેદભાવ હતો એવું પિટિશનરનું કહેવું હતું. એની કમ્પ્લેન્ટ એ હતી કે આર્ટિકલ 16નો ભંગ થયેલો છે. આર્ટિકલ 16 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન સેઝ રિગાર્ડિંગ ધી ઇક્વલ ઓપોર્ચ્યુનિટી ઇન પબ્લિક એમ્પ્લોયમેન્ટ, જાહેર નોકરીઓમાં તકની સમાનતા, તેનો ભંગ થયો. એ ગ્રાઉન્ડ ઉપર એને ચેલેન્જ કરી, રીટ ઇસ્યુ માટે માગણી કરી. તો પ્રશ્ન એ હતો કે ONGC જો રાજ્ય ગણાય, અધર ઓથોરિટી તરીકે ગણી અને જો રાજ્યની વ્યાખ્યામાં સમાવેશ થાય તો જ રીટ ઇસ્યુ થઈ શકે. ત્યારે સુપ્રીમ કોર્ટે ઓબ્ઝર્વ કર્યું કે આ બધા નિગમો, સંસ્થાઓ એ બધા કેન્દ્ર સરકારના અંકુશ હેઠળ એ કામ કરી રહેલા છે અને સ્ટેચ્યુટરી એનું એસ્ટાબ્લિશમેન્ટ થયેલું છે, કાયદાકીય રીતે એની રચના થયેલી છે અને દે આર વર્કિંગ ઓન બિહાફ ઓફ ધી ગવર્મેન્ટ. એના રૂલ્સ રેગ્યુલેશન્સ વગેરે પણ કન્ફર્મ થાય છે અને એ રીતે અધર ઓથોરિટીમાં ગણી અને રાજ્યની વ્યાખ્યામાં એનો સમાવેશ કર્યો. હવે અહીં ત્રિવેદી સાહેબ બે મુખ્ય બાબતો આપણે જો વિદ્યાર્થી મિત્રોને બતાવીએ તો સૌથી પહેલી બાબત કે ઇલેક્ટ્રિસિટી બોર્ડ રાજસ્થાન વર્સિસ મોહનલાલનો કેસ છે, આપે વાત કરી. હવે આ કેસમાં સુપ્રીમ કોર્ટે એક વધારે પણ બહુ સરસ રીતે નોંધ મૂકી છે કે પહેલાં સપ્લાય ઓફ ઇલેક્ટ્રિસિટી વોઝ કન્સિડર્ડ ટુ બી અ વર્ક ઓફ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ. એટલે રાજ્ય સરકારમાં જે રીતે અત્યારે હોમ ડિપાર્ટમેન્ટ છે કે નાણાં ખાતું છે, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ, એ રીતે એક ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ હતું. અને ત્યારબાદ સમયાંતરે એવું થયું કે ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરવાનું કામ એ રાજ્ય સરકારે સ્ટેચ્યુટરી કોર્પોરેશન તરીકે આપ્યું, ઇલેક્ટ્રિસિટી બોર્ડને આપ્યું, સ્ટેચ્યુટરી બોર્ડને. અને ત્યાર પછી પ્રશ્ન એ થયો અહીં કે
જે અરજદાર હતો તેને તેના નોકરીના બધા ડ્યુઝ લેવા માટે પેન્શન વગેરે ત્યાં ગયો એટલે ઇલેક્ટ્રિસિટી બોર્ડે હાથ અદ્ધર કરી દીધા કે અમે રાજ્યની વ્યાખ્યામાં નથી આવતા, હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં અમારી સામે રીટ અરજી તમે ન કરી શકો. હવે અહીં આ બધી બાબતો ધ્યાનમાં રાખી અને અહીં સુપ્રીમ કોર્ટે એ પણ નોંધ્યું કે અહીં ભૂલવું ના જોઈએ કે પહેલાં જે કામ હતું સપ્લાય ઓફ ઇલેક્ટ્રિસિટી વોઝ ઇનિશિયલી કન્સિડર ટુ બી અ વર્ક ઓફ ધ રિસ્પેક્ટિવ સ્ટેટ ગવર્મેન્ટ્સ, અને હવે પછી વિથ ધ પેસેજ ઓફ ટાઈમ ઇફ ઇટ ઇઝ ડેલિગેટેડ ટુ ઇલેક્ટ્રિસિટી બોર્ડ ધેન ધી એમ્પ્લોયી ઓફ ઇલેક્ટ્રિસિટી બોર્ડ રિમેન્સ એઝ એન એમ્પ્લોયી ઓફ ધ સ્ટેટ ગવર્મેન્ટ. એ અહીં રાજ્ય સરકાર જવાબદારીમાંથી છટકી શકે નહીં અને માટે અહીં રીટ ઇસ્યુ કરવાની કે રીટ કરવાની રાજ્ય સરકાર સામે પહેલાં સત્તા હતી તો એ જ સત્તા ઇલેક્ટ્રિસિટી બોર્ડ સામે પણ રહેશે એમ કહ્યું. બીજી વાત રહી અહીંયા સુખદેવ વર્સિસ ભગતરામના કેસની. તો જેમ સાહેબે સમજાવ્યું આપને કે દરેક ઓએનજીસી, એલઆઈસી અને આઈએફસી કાયદા અન્વયે સર્જન પામેલા છે. ઓએનજીસી એક્ટ નીચે ઓએનજીસી એ કોર્પોરેશનની રચના થઈ છે. એલઆઈસી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, તો એલઆઈસી એક્ટ અન્વયે તેની રચના થયેલી છે. અને સાથે સાથે આઈએફસી, તો આઈએફસી એક્ટ નીચે આઈએફસીની રચના થયેલી છે. તો અહીં તેમને આંતરિક નિયમો, રૂલ્સ અને રેગ્યુલેશન પ્રમાણે જોઈએ તો એ નોંધ્યું 4-5 જજોની બેન્ચે 4-1ની બહુમતીથી કે રૂલ્સ ને રેગ્યુલેશન બધા કોણ નક્કી કરે છે? તો નક્કી સરકાર જ કરે છે. અને સાથે એપોઇન્ટમેન્ટ કરવાની પણ સત્તા છે. નાણાકીય બાબતનો વહીવટ પણ એ પણ સરકારનો છે.